કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચંદિયા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગર્ભવતી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધ અને લગ્ન માટેના દબાણને કારણે રચાયેલ હત્યાના કાવતરામાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ યુવતી ગુમ થયાની નોંધ થયા બાદ PIAR ગોહિલની ટીમે ટેકનિકલ અને માનવીય સૂત્રો આધારિત તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન રાજેશ ભીખાભાઈ રબારી રહે ચંદિયા અને રાહુલ રતાભાઈ રબારી રહે મખિયાણ તાલુકો અંજારનાને શંકાના આધારે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. કઠોર પૂછપરછમાં બંને કબૂલાત આપી કે યુવતી ગર્ભવતી બનતા લગ્ન માટે દબાણ કરતી હતી. આ દબાણથી છુટકારો મેળવવા બંને મળીને યુવતીની હત્યા કરી અને લાશને સિમેન્ટનો બ્લોક બાંધી કૂવામાં ફેંકી દીધી હતી. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.